હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાની છું મુખવાસ બનાવવાની રેસીપી. મુખવાસ બનાવવાની રીત બધાની અલગ અલગ હોય છે, પણ આજે એક નવી ટ્રીકથી મુખવાસ છે તે બનાવવાના છીએ. તો વિડીયો છે તમે અંત સુધી જરૂરથી જોજો. તો મુખવાસ બનાવવા માટે મેં અહીંયા વરિયાળી લીધી છે. વરિયાળીને મેં અહીંયા સાફ કરી લીધી છે. 250 ગ્રામ જેટલી વરિયાળી વજનમાં લીધી છે. તો અહીંયા મેં વરિયાળીને સાફ કરી લીધી છે. તો અહીંયા આ રીતે વરિયાળીને ક્લીન કરવાથી તેમાં રહેલો ઝીણો જે કચરો હોય છે તે દૂર થઈ જાય છે. અને આ સ્ટેપ ખૂબ જ અગત્યનું છે, કારણ કે કોઈ પણ રેસીપી આપણે બનાવતા હોઈએ છીએ તેની અંદર જે કાંઈ ઇન્ગ્રીડિયન્ટ્સ વપરાય છે તે ક્લીન હોવા એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. તો વરિયાળીને આ રીતે ક્લીન કરવાથી તેમાં રહેલી બધી જ રજકણ અને કચરો દૂર થઈ જાય છે. તો અહીંયા મેં તલ લીધા છે. વજનમાં જોઈએ તો અહીંયા 250 ગ્રામ જેટલા તલ લીધા છે અને 250 ગ્રામ જેટલી વરિયાળી લીધી છે. તો આ સફેદ તલને પણ હું સરસ રીતે છે એ ક્લીન કરી લઉં છું. તો અહીંયા તમે જોઈ શકો છો કે તલને મેં સરસ રીતે સાફ કરી લીધા છે. તો અહીંયા બંને વસ્તુ ક્લીન થઈ ગઈ છે. હવે ત્રીજી વસ્તુ છે, અહીંયા લીધી છે મેં આખું જીરું. વજનથી માપો તો 100 ગ્રામ જેટલું મેં આખું જીરું લીધું છે. અને ત્યાર પછી લીધો છે મેં અજમો. વજનથી માપો તો 10 ગ્રામ જેટલો અજમો લીધો છે. અહીંયા અજમાની ક્વોન્ટિટી સાવ ઓછી રાખવાની છે. તો આ ચારેય વસ્તુને મેં ક્લીન કરી લીધી છે. હવે આ બધી જ વસ્તુની અંદર સ્વાદ મુજબ છે તે નમક એડ કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 નાની ચમચી જેટલું નમક મેં એડ કરેલું છે 250 ગ્રામ વરિયાળીમાં. તો સૌથી પહેલું સ્ટેપ છે, આપણે બધી જ વસ્તુમાં નમક એડ કરવાનું છે. તો તલની અંદર પણ મેં 1.5 થી 2 ચમચી જેટલું નમક એડ કરેલું છે. અને જીરું છે તેની ક્વોન્ટિટી ઓછી છે તો 1 ચમચી નમક અને અજમામાં 1/2 ચમચી. તો હવે આપણે હળદર પાવડર છે તે પણ એડ કરી દઈશું. તો બધી જ વસ્તુમાં હળદર એડ કરી અને થોડું થોડું પાણી એડ કરી અને હળદર અને નમકથી છે તે બધી જ વસ્તુને આપણે કોટ કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો વરિયાળી છે સરસ રીતે નમક અને હળદર અને પાણી સાથે કોટ થઈ ગઈ છે. આ જ રીતે તલને પણ કોટ કરી લેવાની છે. બસ થોડું જ પાણી એડ કરવાનું છે, 4 થી 5 ચમચી જેટલું. પછી જો જરૂર લાગે તો વધુ પાણી એડ કરવું. ફક્ત જે તલ અને વરિયાળી હોય છે એ કોટ થઈ જાય એટલું જ પાણી એડ કરવાનું છે. અહીંયા વધુ પાણી એડ નથી કરવાનું, નહીંતર આ બધી જ વસ્તુ છે તેને સુકાતા વધુ સમય લાગશે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે 4 વસ્તુ છે તેને નમક અને હળદરથી કોટ કરી લીધી છે. સરસ રીતે બધી જ વસ્તુ કોટ થઈ ગઈ છે. હવે સૂકવવા માટે રાખવાની છે. જો તમારે સૂર્યપ્રકાશમાં સૂકવવા હોય તો 2 કલાક માટે રાખવાના છે અને પંખા નીચે સૂકવવા હોય તો 6 થી 7 કલાકમાં સુકાઈ જશે. તો અહીંયા મેં બધી જ વસ્તુ છે તે પંખા નીચે જ સૂકવેલી છે અને તમે જોઈ શકો છો
ખૂબ જ સરસ રીતે વસ્તુ છે ચારે ચાર એ સુકાઈ ગઈ છે, હાથમાં જરા પણ ચોંટતી નથી. બધી જ વસ્તુ ડ્રાય થઈ ગઈ છે એકદમ. તો હવે જે મુખવાસ બનાવવાનું સ્ટેપ છે તે ખૂબ જ અગત્યનું છે. પ્રોપર બધી જ વસ્તુ આપણી છે એ ડ્રાય થઈ ગઈ છે. તો હવે શેકવા માટે આપણે ગેસ પર એક કઢાઈ ગરમ થવા માટે રાખી દીધી છે. એકદમ ગરમ થઈ જાય એટલે આપણે એક આ રીતે કોટનનું કપડું લેવાનું છે અને 1/4 કપ એટલે કે 1 મુઠ્ઠી જેટલા તલ છે તે પહેલાં એડ કરવાના છે. હવે તરત જ ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે અને કપડાથી પ્રેસ કરતું જવાનું છે અને શેકતું જવાનું છે. તો આ રીતે તમે જોઈ શકો છો તલ છે ધીમે ધીમે ફૂટવા લાગશે. તો આ સ્ટેપ ખૂબ જ અગત્યનું છે. બધી જ વસ્તુને આ રીતે આપણે 1/4 કપ જેટલું લઈ અને પછી જ કપડાની મદદથી શેકવાનું છે. એટલે કે કપડાથી હળવા હાથે પ્રેસ કરતું જવાનું અને શેકતું જવાનું છે. ખૂબ જ સરસ મુખવાસ બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી. અને એટલો સરસ મુખવાસ બનીને તૈયાર થાય છે, ક્રિસ્પી અને કરકરો. તો તમે જોઈ શકો છો આ રીતે તલને શેકાતા લગભગ અડધી મિનિટ જેટલો સમય લાગે છે. આ રીતે જો તમે મુખવાસ બનાવશો તો ખૂબ જ ઓછા સમયમાં મુખવાસ છે તે બનીને તૈયાર થઈ જાય છે. તો વરિયાળી થોડી જાડી હોવાથી તેને લગભગ 1 મિનિટ જેટલો સમય લાગે છે 1/4 કપ શેકાતા. તો તેને પણ આ જ રીતે કોટનના કપડાથી પ્રેસ કરતું જવાનું અને શેકતું જવાનું છે. તો હવે એક મિક્સિંગ બાઉલની અંદર બધી જ વસ્તુ છે જેમ જેમ શેકાતી જાય તેમ તેમાં એડ કરતી જવાની છે. તો મુખવાસ બનાવવાની આ નવી ટ્રીક તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તમારા કમેન્ટ્સ હોય છે તે અમારા માટે ખૂબ જ મહત્ત્વના હોય છે. તો અહીંયા જીરું પણ શેકાઈ ગયું છે અને હવે લાસ્ટમાં અજમો છે તે શેકવાનો છે. ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે. તો હવે તમે જોઈ શકો છો બધી જ વસ્તુને એક મિક્સિંગ બાઉલની અંદર મિક્સ કરી દીધી છે. તો આપણો મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે. ખૂબ જ સરસ ક્રિસ્પી અને કરકોરો મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે. આ મુખવાસને તમે એક એરટાઇટ કન્ટેનરમાં ભરી અને 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો. હવે બધો જ મુખવાસ તૈયાર થઈ ગયા પછી એક વાસણની અંદર આપણે આ રીતે એક આંક લેવાનો છે અને થોડો થોડો મુખવાસ તેમાં એડ કરી અને ચાળી લેવાનો છે, જેથી કરીને વધારાની જે હળદર અને નમક હોય તે નીકળી જાય છે. તો બધો જ મુખવાસ છે મેં ચાળીને તૈયાર કરી લીધો છે. તો ખૂબ જ સરળ અને ઇઝી ટ્રીકથી આપણો મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે મેં અહીંયા એક એરટાઇટ કન્ટેનર લીધું છે. બધું જ મુખવાસ છે તેની અંદર ટ્રાન્સફર કરી દઈશું. તો અજમો અને જીરું નાખવાથી છે તે મુખવાસ ટેસ્ટી તો બને જ છે, સાથે સાથે તે પાચન ક્રિયામાં પણ ખૂબ જ ઉપયોગી થાય છે, મદદરૂપ થાય છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.